રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાનું હતું વાવણી માટે કલટી। તો આવી ગયા આપણે વાડામાં ને જોડી લીધું મસ્ટેંગની વાહે કલટી અને કરી નાખ્યું આપણે વાવણીનું કલટી બનાવવાનું ચાલુ ભાઈઓ। તો જુઓ ભાઈઓ, કલટી તો આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યું છે, પણ આમાં એક તકલીફ છે, પાછળનું ચક્કર આવે એમાં વધારે ચાલ થઈ જશે, તો આપણે બધા બુશિંગ આમાં બદલાવવા પડશે ભાઈઓ। પછી ચક્કરને ખોલીને મૂકી દીધું આપણે એક બાજુ અને કાઢી લીધા બધા બુશિંગ અને હવે જવું પડશે આપણે તાત્કાલિક દસાડા। તો નીકળી ગયા આપણે દસાડા જવા માટે ભાઈઓ। તો આવી ગયા આપણે મહેશભાઈની દુકાને। તો જુઓ ભાઈઓ, પંજાબી મ્યુઝિક સિસ્ટમ પણ આવી ગઈ છે નવીનમાં અને પંજાબી છત્રી પણ આવી ગઈ છે। તમારે લેવી હોય તો જલ્દી આવી જાજો ને લઈ જાજો। જુઓ ભાઈઓ, બુશિંગ પણ આપણાને મળી ગયા છે અને લઈ પણ લીધા છે। તમારે પણ લેવાના હોય તો જલ્દી આવી જાજો વાવણીયા માટે બુશિંગ લેવા। ગમે પણ સામાન આયકને મળી રહેશે, હળનો છે, રોટાવીટરનો છે, ટોટલ સામાન આયકને મળી રહેવાનો છે ભાઈઓ। વાવણીયામાં ચક્કર છે કે ગમે તમારે ટોટલ એકડ એકથી કરવું હોય તો આયકને મળી જશે, તો જલ્દી આવી જાવ ભાઈઓ। પછી જોયા આપણે સીટ કવર ભાઈઓ, તો બધા ટ્રેક્ટરના સીટ કવર આયકને મળી જવાના છે। આ માલ બધો પંજાબથી આવ્યો છે। અને પછી જોયા આપણે સ્ટીયરિંગો ભાઈઓ, સ્ટીયરિંગ પણ સ્ટીલના છે, પણ બધાના ટ્રેક્ટરના આયકને મળી જવાના છે ભાઈઓ। પછી લઈ લીધી આપણે એકની પાઇપ ભાઈઓ દાંડવા બનાવવા માટે અને પાઇપ લઈને આપણે બહાર નીકળી ગયા ઘરે જવા માટે ભાઈઓ। પછી ઘરે આવીને આપણે કરી નાખ્યું ચક્કરને ફિટ ભાઈઓ। તો જોઈ લો, બુશિંગ બધા આપણે લગાવી દીધા છે ભાઈઓ, જાણે કે નવું ચક્કર લાયા હોય એ રીતનું થઈ ગયું છે, નામથી ચાલ પણ રહી નથી ભાઈઓ। પછી લગાવી દીધા આપણે દાંડવા ભાઈઓ। તો દાંડવા લગાવીને આપણે છોડવાનું હતું વાળામાં કલટી। તો આવી ગયા આપણે વાળામાં ને છોડી નાખ્યું કલટી અને કલટી છોડીને આપણે જવાનું હતું હોલમાં મસ્ટેંગને મૂકવા। પણ એકવાર જોઈ તો લો, આપણા બધા ભાઈઓએ કલટી બનાવી નાખ્યા છે, કારણ કે વાવેતર કરે એવો વરસાદ થઈ ગયો છે ભાઈઓ। 2 દિવસમાં પણ વાવવાનું થાય એટલે બધા ભાઈઓએ કલટી બનાવીને મૂકી દીધા છે। અને પછી આવી ગયા આપણે મસ્ટેંગને મૂકવા હોલમાં। તો મૂકી દીધું મસ્ટેંગને હોલમાં। તો વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરવાનું ના ભૂલતા। જય માતાજી।